હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સિદ્ધનાથ મહાદેવ, આપણે સુરત સિદ્ધનાથ મહાદેવ જઈએ છીએ અત્યારે બધા. તો જો બધે જ શિવલિંગ છે. જો આ મંદિર મેન આપણે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે ક્યાં જઈએ છીએ? સિદ્ધનાથ મહાદેવ. તો આપણે સુરત સિદ્ધનાથ મહાદેવ જઈએ છીએ અત્યારે બધા ઘરેથી. જીજુ ને બેન ને ચેતન મામા. હાય હેલો કરી દો ભાઈ. ચાલો સિદ્ધનાથ દર્શન. હાલો સિદ્ધનાથ અને પછી બીજું શું કપાસી કંઈક? હનુમાન નજીક. હા, પછી બીજું બસ બે જ છે. બે જ છે. તો આ મંદિરે જઈ પછી સાંજે પાછું મારે નીકળવાનું છે ગામડે જવા માટે. હું આજે ફાઇનલી જાઉં છું ઘરે 2 દિવસ માટે. તો રાતે નીકળવાનું છે મારે, એટલે 8 વાગ્યા પહેલાં તો પાછું ઘરે આવવું પડશે. તો કાંઈ નહીં, આપણે નીકળીએ અત્યારે. મળીએ આપણે રસ્તામાં પાછા. રસ્તામાં મળીએ કા? ઓકે. ક્યાંક ને ક્યાંક તો ઊભા જ રહેવું. પછી ચા પીવા. મળીએ. હજી ચા પીવાની જ પાછી બહાર, ઘરે ન પીધી. રસ્તામાં મારા જ આવે છે ને. એવું છે. હાલો ભાઈ, રસ્તામાં ચા પીવા હજી ઊભું રહેવાનું છે પાછું. મળીએ હાલો પછી. ફાઇનલી હવે આપણે નીકળ્યા છીએ અને હવે હમણાં ચાની ટપરી ઉપર ઊભું રહેવાનું છે ચા પીવા માટે. હું તો નથી પીતો, ચેતન મામાની લોકો પી લે. પછી આપણે સીધા નીકળશું ક્યાં બોલાય, સિદ્ધનાથ મહાદેવે. તો આપણે આજે જઈએ મહાદેવના દર્શન કરી લઈએ. શ્રાવણ મહિનો છે અને મહાદેવનો બોલાવો આવી ગયો છે આજે. અહીંયા આપણી હારે છે મારા જીજાજી બીજી ગાડીમાં. ગાઈસ, હવે આપણે મળીએ સીધા પહોંચીને. આપણે અને આ વચ્ચે ક્યાંક ઊભા રહીએ તો ત્યાં મળીએ. તો મળીએ આપણે હમણાં. હા, તમે બે વ્લોગમાં આવજો. સબસ્ક્રાઇબ કરી લો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આજો ગાડી વાંહે લખ્યું દેવભટ્ટ વ્લોગ્સ. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા ફાઇનલી સિદ્ધનાથ મહાદેવના મંદિરે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જાજી હાલો હવે મંદિરે પગે લાગી આવી. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. આ રહ્યું અહીંયા મંદિર. આપણે જઈએ ત્યાં હમણાં. ત્યાં જઈએ એટલે મળીએ પાછા નજીક. ક્યાં જવું? એલા નદીએ નાવા જવું. હાલો, એ નદીએ નાવા જવું છે. નદીએ નાવાય લઈ જાય હમણાં. ટ્રાફિક જોવો ખાલી તમે. ચાલો મળીએ હમણાં થોડી વારમાં. સો ગાઝીઝ, અહીંયા બંદોબસ્તમાં પોલીસ ભરપૂર છે, ફૂલ સુવિધા હારે. અને ટ્રાફિક જોવો તમે ખાલી મંદિર. આજે રવિવારની રજા ને બધા પહોંચી ગયા છે. અને અમારે ચેતન મામા પહોંચી ગયા. મહાદેવ ભક્તો બધા ઉઘરાણા છે આજે. મહાદેવ ભક્તો બધા ઉભરાઈ ગયા છે આજે. રવિવાર છે ને એટલે. કાલે પાછો સોમવાર છે. કાલે એટલું પબ્લિક છે, કાલે આનાથી વધારે છે. હા, અને એમાં શ્રાવણ મહિનો એટલે ધોમ પબ્લિક. કાંઈ નહીં, આપણે મળીએ હવે અંદર જઈને. તમારે કંઈ કહેવા છે 2 શબ્દમાં? દર્શન કરી લે એટલે આપણે ઘણું આવે. એવું છે. સારું હાલો. ગાઈસ, તમે જેમ જોયું હદવાળું ટ્રાફિક છે બહુ. બહુ પૌરાણિક મંદિર છે. અહીંયા
ટોટલ ઇતિહાસ અહીંયા આપણને હાલો લખાડ્યો છે 1803 ની અંદર આ 1795ની સાલમાં નિર્માણની કાર્યની શરૂઆત થઈ હતી 1795 ને 1803 એટલે કે 8 વર્ષની અંદર આનું કાર્ય બધું પૂરું થયું છે. અને આજની તારીખે રીતે જે ગવર્મેન્ટ જે છે બરાબર સિવિલ કોર્ટ સુરતનો જે કોર્ટ છે ને એના જે જજ સાહેબ હોય ને અહીંયા હેન્ડલિંગ કરતા હોય બધું અહીં લખેલું છે. અહીંયા એલિમેન્ટથી કોણ કહેતો હતો પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એટલે સુરતના કોર્ટના જે સિવિલ કોર્ટના જે જજ હોય ને એને અહીંયા ચેરમેન હોય છે. એટલે ટોટલી ગવર્મેન્ટ આનું હેન્ડલિંગ કરે છે એ મંદિરનું. બહુ પૌરાણિક છે અને સારું એવું મંદિર છે જૂનું. તો ગાઈસ તમે જેમ જુઓ ખાલી લાઈન જુઓ ઓહો લાઈનમાં ઉભા રહી ગયા. હાલો મળીએ અંદર. તો જો આવી બધે જ શિવલિંગ છે જો ઘરે અહીંયા આ એરિયું મંદિર મેન આપણે તો ગાઈસ ફાઇનલી દર્શન કરીને નીકળી ગયા છીએ અમે. હવે એક બીજું મંદિર છે અહીંયા કંઈક આગળ, ત્યાં જવાનું છે. તો આપણે હવે મળીએ ત્યાં જઈને પાછા. ચેતન મામા એ મંદિર કયું, શું નામ છે? કપાસી હનુમાન. કપાસી હનુમાન ભાઈ મંદિરનું નામ છે, ત્યાં જવાનું. તો હવે આપણે લાઈન જો વહીધી. ક્યાં જવું છે, ક્યાં જવું? નદીએ એને નવડાવી દો. અંદર કેમ જાય? અહીંયા દાદરા નવડાવી દો. હાલ કરી જા. અહીં આવું છે તો ગાઈસ અહીંયા નવું છે. પછી કપડા છે તારી પાસે બીજા ભીનો થાય પછી તો ગાઈસ આ છે કુંડ અહીંયા મંદિરની બહાર. આ કુંડનું શું છે? એવું છે ને કે અહીંયા છે ને બહુ ઊંડું છે. આમાં જે નાઈ લે એ બીજા જન્મમાં માણસ બને એવું છે. વાંચવું પડશે એવું મને રીનુએ કીધું કે ભાઈ આ કુંડમાં જે નાઈ લઈને એ આવતા જન્મમાં પાછું માણસ બને, માણસ જન્મ પડે એ આવતા જન્મમાં પાછું માણસ બને. તપી ન જાવ, ડૂબી જાય તું આમાં તપી દે. કા માણસ બને કા મુક્તિ મળી જાય, બેમાંથી એક વસ્તુમાં કન્ફ્યુઝ છે ભાઈ, બીજો ઓપ્શન નથી. તો એ જે મળતું એ કાંઈક તો મળે છે. આમાં માછ તો કાંઈ નહીં, હાલો મળીએ આપણે હવે. આમાં મંદિરે જવાનું છે, હાલો હમણાં મળીએ હવે જ્યાં જઈને ત્યાં. ગાઈસ તમને હું બતાવું જો અહીંનો ઇતિહાસ શું છે, કુંડનો શું ઇતિહાસ છે ને બતાવું. અહીંયા લખેલું છે બોર્ડ મારેલું, બતાવો. જો અહીંયા બોર્ડ છે પણ ત્યાં તો ઓલા હારે છત્રી આડી મૂકી દીધી છે. કાંઈ વાંધો નહીં, એની અંદર એવું લખે છે કે ભાઈ આમાં નાવું બહુ સારું છે. હા, જે આવે ને નાયા વગર જવું નહીં, હાથ પગ ધોવા. હાલો મળીએ સીધા. એ વીટી હારી જ જો છપરી જેવી. મળીએ હવે બીજા મંદિરે જઈને આપણે પાછા. તો ગાઈઝ ફાઇનલી દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ મંદિરની. અને હવે કઈ બાજુ જઈએ કાંઈ નક્કી નથી. હમણાં કદાચ ઓલા હનુમાનજી મંદિરે જવાનું છે, તો ત્યાં જઈએ તો હું તમને બતાવીશ. અને અત્યારે બધા ચા પીવાને ઊભા રહ્યા છે. અને આ રહ્યું મંદિર, અમે નીકળી ગયા છીએ અહીંયાથી બહાર. તો આપણે મળીએ હવે ક્યાંય જઈએ તો હું તમને બતાવું. મળીએ.